बोलो नीलकंठ भगवान की जय। હવે આજની તારીખમાં શરદ પૂર્ણિમાનો દિવસ છે અને સમાજના આમંત્રિત એવા ખાસા એવા ગામોના મહેમાનો પધારેલા છે અને અમારા આમંત્રણને આપી અને જે તમે અહીંયા પધાર્યા એટલે અમારા અહીંયા ગદગદ થાય છે અને તમારો ભાવથી અંતરથી સ્વાગત કરીએ છીએ। એના માટે હવે ડોક્ટર ગોવિંદભાઈ સદારામ હોસ્પિટલ રાધનપુર એમનું સ્વાગત ભરતભાઈ મેલાભાઈ ઠાકોર કરશે। जोरदार तालीओना करतारथी વધાવો સાહેબ ઠાકોર પૂર્વ પ્રમુખ શ્રી રાધનપુર ઠાકોર સેનાના પ્રમુખ સાહેબનું સન્માન ઠાકોર જીલુભાઈ કરશે। હું हेलो આપણા રમેશજી કેસરજી ઠાકોર સાહેબનું સ્વાગત કરી રહ્યા છે। જોરદાર મિત્રો તાળીઓ પાડો। સાતલપુર ઠાકોર સેના પ્રમુખ રાણાજી ઠાકોરને વિનંતી એમનું સ્વાગત કરશે મનુજી રણછોડજી। ઝડપથી આવી જાઓ। જે પણ મિત્રનું નામ બોલે એ તમામને વિનંતી કે ઝડપથી સ્ટેજ પર આવી જવા વિનંતી। ત્યાર પછી સમી તાલુકા ઠાકોર સેના પ્રમુખ ભાથીજી ઠાકોરનું સ્વાગત કરશે ડુંગરબા। ये बाजू नहीं है हाँ बस रेडी ओके ત્યાર પછી પૂર્વ પ્રમુખ શંકેશ્વર ઠાકોર સેના રાણાજી ઠાકોરનું સ્વાગત કરશે હીરાભાઈ કરશનભાઈ। તેઓને વિનંતી કે તેઓ ઝડપથી અહીં આવી જાય। ત્યાર પછી પોપટજી ઠાકોર ગાતીનપુરા કોર કમિટી તેમનું સ્વાગત કરશે કાંતિજી નેમાજી કાંતિજી તેજાજી। જે પણ મિત્રનું નામ બોલે તે ઝડપથી સ્ટેજ પર આવી જવા વિનંતી। ત્યાર પછી પૂર્વ પ્રમુખ સમી તાલુકા ઠાકોર સેના બલ્લાજીનું સ્વાગત કરશે વિષ્ણુજી ભૂપતજી। ત્યાર પછી સમી તાલુકા ઠાકોર સેના ઉપપ્રમુખ કરશનજી ઠાકોરનું સ્વાગત કરશે ભલાભાઈ ધવાભાઈ। જે પણ વડીલ યુવાન મિત્રોનું નામ બોલે તેઓને વિનંતી ઝડપથી આપણા નવયુવાન સરપંચ શ્રી નરેશજી ઠાકોર વાવલ તેમનું સ્વાગત કરશે ભગવાનભાઈ લાદુભાઈ। નરેશજીને વિનંતી ઝડપથી આવો બાપ। ત્યાર પછી શંકેશ્વર ઠાકોર સેના ઉપપ્રમુખ લાલાજી ઠાકોરને વિનંતી તેમનું સ્વાગત કરશે પાચાભાઈ ગાડાભાઈ। બંને મિત્રો ઝડપથી આવી અને પોતાનું સ્વાગત સ્વીકાર કરે। ત્યાર પછી મહામંત્રી સમી તાલુકા ઠાકોર સેના દિનેશજી ઠાકોરનું સ્વાગત કરશે દશરથભાઈ કનુભાઈ। દિનેશજી સુખપુરા ઝડપથી અહીં આવી જાય એમનું સ્વાગત કરશે દશરથભાઈ કનુભાઈ। ત્યાર પછી ઝડપથી ચડિયાણા સરપંચ શ્રી દિનેશજીનું સ્વાગત दशरथ भाई कनुभाई करशे।
દિનેશજી સરપંચનું સ્વાગત ચડિયાણા. પુરાભાઈ કનુભાઈ ઝડપથી આવી જાય સરપંચ શ્રીનું સ્વાગત કરવા માટે. ત્યાર પછી સમી ઠાકોર સેના કોર કમિટી ઈશ્વરજી ઠાકોરનું સ્વાગત કરશે. ભીખાભાઈ કાળુભાઈ તેઓ ઝડપથી આવી જાય. ત્યાર પછી અશોકજી ઉપપ્રમુખ સમી તાલુકા. કે આવો ને અશોકજીનું સ્વાગત કરો ઝડપથી રમેશભાઈ. ચેહુજી ઠાકોર નવીકોર તેમનું સ્વાગત કરશે પોનાભાઈ મફાભાઈ. બંને મિત્રોની વિનંતી કે ઝડપથી આવી જાઓ. ત્યાર પછી કમલેશભાઈ ગોજનાર જેઓ ખૂબ સરસ મજાની સેવા કરે છે બ્લડ પ્રમુખ તરીકે. તેઓ સમી સાતલપુર રાધનપુર કોઈ પણ યુવાનને કે બહેનને કોઈ પણ પ્રકારના બ્લડની જરૂર હોય તો આપને ઝડપથી બ્લડની સેવા પૂરી પાડે છે. એવા કમલેશજીનું સ્વાગત કરશે ભરતભાઈ અમરતભાઈ. તેમને વિનંતી કે ઝડપથી આવી જાઓ અને કમલેશભાઈનું સ્વાગત કરશે. ત્યાર પછી રમેશજી સમી તેમનું સ્વાગત કરશે કનુભાઈ ગંગારામભાઈ. રમેશજી સમી ઝડપથી આવી જાઓ. ત્યાર પછી મનુજી નાયકા તેમનું સ્વાગત કરશે. તેમનું સ્વાગત કરશે ભોલાભાઈ મમતાભાઈ. ત્યાર પછી પ્રતાપજી ભામાતર તેમનું સ્વાગત કરશે જગદીશભાઈ. જગદીશભાઈ માસુમ. ત્યાર પછી હીરાબા ચડિયાણા તેમનું સ્વાગત કરશે દિલીપભાઈ રમેશભાઈ. આપણા સમાજનું બહુ મોટું નામ અને હંમેશા આપણના રાહબર બન્યા છે. દરેક સમાજનો નાનો મોટો પ્રસંગ હોય હંમેશા આપણને સલાહ સૂચન તેમના તરફથી મળ્યું છે. તેવા આપણા વડીલ હીરાબાનું સ્વાગત. હા સુખપુરા સરપંચ શોભાજીને વિનંતી કે આપ ઝડપથી સ્ટેજ ગ્રહણ કરો એવી વિનંતી. વાહિદપુરા સરપંચ વરસલભાઈ વેલાભાઈ એ પણ ઝડપથી સ્ટેજ પર પધારવા વિનંતી. બંને વડીલોને વિનંતી કે ઝડપથી સ્ટેજ પર પધારો. ત્યાર પછી કિશનજી રાધનપુર મીડિયા સેલ તેમનું સ્વાગત કરશે ત્યાર પછી ટીનાજી ભદ્રાડા એમનું સ્વાગત કરશે. ગમે એક યુવાન આવી જાઓ ઝડપથી. લાલાભાઈ અમૃતભાઈ ઝડપથી આવી જાય.
ત્યાર પછી દિનેશજી બાસબા કોર કમિટી તેમનું સ્વાગત કરવા માટે એક યુવાન ઝડપથી આવી જાવ એને હીરાજી કનુજી ત્યાર પછી સંગ્રામજી અમરાપુર તેમનું સ્વાગત કરવા માટે નરેશભાઈ ગણેશભાઈ ઝડપથી આવી જાઓ ત્યાર પછી ખ્યાગારજી અમરાપુર તેઓને વિનંતી તેઓ પણ ઝડપથી સ્ટેજ આગળ આવી જાય ત્યાર પછી ભલાજી કોડધા વિષ્ણુજી સરપંચ શ્રી કોડધા આ બધા જે પણ યુવાનો નામ બોલો એ ઝડપથી અહીંયા સ્ટેજની આગળ આવી જાય પોતાનું સ્વાગત સ્વીકારવા માટે ઉકાજી અમરાપુર તેઓને પણ વિનંતી કે ઝડપથી આવી જાઓ ત્યાર પછી સુરેશજી સરપંચ શ્રી નવીકોર એમને પણ વિનંતી એઓ પણ ઝડપથી સ્ટેજની આગળ આવી જાઓ વિનંતી તેમનું સ્વાગત સરપંચનું સ્વાગત મનુજી રાફુ કરશે ત્યાર પછી સુખપુરા પૂર્વ સરપંચ શોભાજી અને વાહિદપુરા પૂર્વ સરપંચ વરસંગભાઈ બંને વડીલો આવે અને સ્વાગત સ્વીકારશે ત્યાર પછી ભલાજી ગોળધા રામાજી સમી અને દિલીપજી સમી એ બંને પણ યુવાનો ઝડપથી આવી જાય પોતાના સ્વાગત માટે ત્યાર પછી પિન્ટુભાઈ નાની ચંદુર ત્યાર પછી સુખાજી ઉપરિયારા સુખાજી ગાદીનપુરા બંને યુવાન મિત્રો ઝડપથી આવી જાય ત્યાર પછી દિનેશજી શેરપુરા ઝડપથી આવી જાય એમનું સ્વાગત કરશે મુકેશભાઈ ભૂપતભાઈ ત્યાર પછી રાણાજી ગાંધીપુરા અજીતભાઈ ગોજનાથ ગોપાલજી પોરાણા વિષ્ણુજી નવીકુંવર અને દલસુખજી કોળધા આ જે પણ યુવાન મિત્રો નામ બોલે છે તેઓ ઝડપથી સ્વાગત માટે આવી જાવ વિનંતી ત્યાર પછી ધીરુભાઈ કરશનભાઈ નવીકુંવર રામા મંડળ પ્રમુખ એમને પણ વિનંતી એ પણ ઝડપથી આવી જવા વિનંતી એમને પણ વિનંતી કે ઝડપથી આવી અને પોતાનું સ્વાગત સ્વીકાર કરશે ત્યાર પછી ધીરુભાઈ સુખપુરા એમને પણ વિનંતી કે ઝડપથી આવી અને સ્વાગત સ્વીકાર કરશે ધીરુભાઈ સુખપુરા ત્યાર પછી લાલાજી ભગાજી સુભાપુરાને વિનંતી તેઓ પણ ઝડપથી આવી આપણે અમરસિંહભાઈ વાહિદપુરાનું સ્વાગત કરવા માટે મનોજી રણછોડજી આવી જશે અને
મિત્રો મહેમાનો, જો ભૂલથી કોઈ પણ બાકી રહી ગયું હોય તો માફ કરશો. જેને આવ્યા છે એમને તો લઈ લીધા છે, પણ કદાચ અમારાથી થોડી નાની મોટી ભૂલ થઈ હોય તો જણાવજો, તો એમનું પણ આપણે સ્વાગત કરી લઈશું. એટલે આપણે સ્વાગતમાં કોઈ રહી ન જાય એવો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. છતાં પણ કોઈ રહી જતું હોય, વિરમજી ભદ્રાડા હાજર હોય તો આવી જાઓ. ધનજીજી ભદ્રાડા, બીજું કોઈ મિત્ર બાકી રહ્યું હોય તો હજુ જાણ કરજો, એટલે આપણે સ્વાગતમાં કોઈ રહી ના જાય એની પૂરેપૂરી કાળજી લીધું. મિત્રો, બીજા વડીલો, યુવાનો શાંતિથી બેસી જાઓ. આપણે હવે સ્વાગત થઈ ગયું, આપણે બધા મિત્રો બેસી જાઓ. આપણે મિત્રો બધા જ મિત્રો બેસી જાઓ લાઈનમાં, એટલે સારું વ્યવસ્થા જળવી રહે આપણી. અને રાવતજી ભદ્રાડા હાજર હોય તો આવી જાઓ એમનું સ્વાગત કરવા માટે. અને કોઈ પણ મિત્ર જમ્યા વગર બાકી હોય જો તો જમવાની વ્યવસ્થા ચાલુ છે, ત્યાં પહોંચી જવા વિનંતી. રાફુ આખી યુવાન મિત્રો ટીમ આવી જો. મિત્રો, આપણે જે રાફુ ઠાકોર સમાજ યુવા સંગઠન જે બનાવ્યું છે તે તમામ મિત્રો સાહેબનું સ્વાગત કરવા માટે આવી જાઓ. અને જે આપણે રાફુનું એક નવું સંગઠન બનાવ્યું છે, જે સમાજની એકતા માટે દરેક ગામમાં આવું બનાવવું પડે એવું આજે રાફુએ દાખલો બેસાડ્યો છે. ત્યારે તમામ યુવા સંગઠન સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. મિત્રો, જોરદાર તાળીઓના ગણગણાટ સાથે સાહેબનું સ્વાગત કરજો. મિત્રો, જોરદાર બધા જ ખડે થઈ આપણા સાહેબ આપણા ત્યારે ખૂબ આભાર સાહેબ, તમે અમારા નાના રાફુ ગામમાં પણ આવ્યા. યુવા ગ્રુપને એક નાના માણસનો આમંત્રણ આપી અને તમે આવ્યા એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તલવારથી સાહેબનું સ્વાગત કરે છે ભરતજી, એમની ટીમ સાહેબનું સ્વાગત કરી રહી છે તલવારથી. ના હોય તો મિયનબારી કાઢજો થોડી. આ બાજુ નજર, આ બાજુ તાળીઓ પાડો. મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી લો. સાહેબનું સન્માન થઈ રહ્યું છે ત્યારે. બોલો સદારામ બાપાની, બોલો સદારામ બાપાની, બોલો ઠાકોર સમાજની. મુકેશભાઈ રાજાભાઈને વિનંતી કે સ્વાગત કરવા માટે આવી જાય. તમામ મિત્રો હવે આસન ગ્રહણ કરી લો. આપણે આગળ કાર્યક્રમ ચાલુ કરી રહ્યા છીએ ત્યારે સર્વ મિત્રોને શાંતિથી બેસી જાઓ. અને જેટલા નજીક બેસો એટલું સારું. દૂર બેસવામાં બહુ ઓલા મિત્રોને કહે કે નજીક આવી જાઓ, એક લાઈનમાં જોડી જાઓ. પેલા ભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. હા, કોઈ મિત્ર બાકી હોય તો હજુ આવી જાઓ. કોઈને આપણે મન દુઃખ ના લાગે. અને કોઈને જરૂર, કોઈને પણ એવું હોય કે આ બાકી રહી ગયા તો જરૂર જણાવે, પછી આપણે સ્વાગતનો કાર્યક્રમ પૂરો કરીએ. આપણે કેમેરામેન ગોવિંદજીનું સ્વાગત કરી. હસાભાઈ સ્વાગત કરવા માટે, હસાભાઈ અજમલભાઈ આવી જાય. આપણે ટૂંક જ સમયમાં સ્વાગતનો કાર્યક્રમ પૂરો કરી રહ્યા છીએ. કોઈ પણ મિત્ર બાકી હોય તો કહેજો, કારણ કે આપણે સ્વાગત ના કરી. સત્તાજી પોનાજીને પણ એમનું સ્વાગત કરવાનું છે, તે આવી જાય જલ્દી. એટલે ટૂંક જ સમયમાં આપણે કાર્યક્રમ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો જલ્દીથી કોઈ નામ હજુ પણ રહી જતું હોય તો આવી જાઓ જલ્દી. સત્તાજી પોનાજીનું સ્વાગત થઈ રહ્યું છે મિત્રો. તો મિત્રો, આપણે આ સ્વાગતનો કાર્યક્રમ હવે પૂર્ણ કરી રહી છીએ ત્યારે
મિત્રો, આપણા રાપુ ગામના આંગણે એક નવું સંગઠન બનાવ્યું છે, શ્રી રાપુ ઠાકોર સમાજ યુવા સંગઠન. અને એના નેજા હેઠળ આપણા ભરતભાઈએ બધાને એમના મનમાં એવું થયું કે લાવ મારા તાલુકાના આજુબાજુ ગામડાના લોકોને આપણે બોલાવવા છે, મારી સમાજના. તેમનો એક શરદ પૂનમનો મસ્ત દિવસ રાત એક અનુકૂળતા લીધી અને બધાને મેસેજ દ્વારા અને ફોન દ્વારા આમંત્રણ આવ્યું. અને નાનકડા મેસેજથી બધા લોકોએ આપણને ખૂબ આવી ગયા. એટલે ખૂબ લોકો આવ્યા અને સાહેબ પણ આવ્યા. એટલે આપણે સાહેબનો વધુ ટાઈમ નથી લેવો. અને સાહેબ બધા તમે આવ્યા તે અમને બધાને રાપુ ગામના લોકોને ખૂબ આનંદ થયો. એટલે આપણે સાહેબને કહીએ કે સાહેબ બે શબ્દ સમાજ વિશે અને શિક્ષણ વિશે થોડીક વાત કરજો. હા, તો આપણે વડીલ એવા ચરિયાણાથી આપણે સમાજમાં ખૂબ સેવા કરી છે એવા હીરાબને બે શબ્દ કી કે આપે. બોલો સદારામ બાપાની જય. હવે મારું કહેવાનું એવું છે કે સમાજને હજુ તો નથી સમજાતો. ઘણી થોડીક વાર લાગે છે, સમજી જશે. જ્યારે કોઈનું સ્વાગત ના થયું હોય તો કે આપણે એમને ભેગું ભરવું નથી. આવું અને કોક તો બીજો મારા જેવા ક્યાંક મારો હારો એટલો ડોહો આવ્યો તે નતો હારો. એટલે આ એ બધું કહેવામાં આવે. પણ તમારું સ્વાગત તો શું કામ કર્યું? એ એમના માટે નહીં, અમારા માટે નહીં, તમારા માટે. તમે સુધરો, સમાજને સુધારો અને જે આ સદારામ બાપાની પામરી બાંધી છે એની લાજ રાખી અને ખૂબ વિચારજો. નોખો પડતો હોય તો કોઈક કહેજો, મારા જેવાનું મોઢામાં કહી દેશે કે ભઈલા શું કામ વખો પડે એને કહી દઈશ. અને તમે ચિંતા કર્યા વગર એકતા એટલે એકતા, જ્યાં એકતા ત્યાં પ્રભુતા. આ બે ત્રણ ગામોમાં પ્રભુતા જ હોય. એક તમારી રાફોમાં, એક વેડમાં અને એક વાવલમાં. કે જ્યારે આપણું કોઈ કિંમત નહીં એમાં તમે સરપંચ લાયા 50 કુટુંબ એકાદ થઈ અને એક જ અવાજે સરપંચ લાયા. અને એ છોકરા સારા છે પણ કદાચ એમ નહીં કીધું નહીં આવ્યો હોય. પણ તમે બધા છો ને, બધું હું છો, જરાય પિત્તર નથી. એ પિત્તર થવું હોય તો તોરા દેવે કીધું હતું, તોરી કે હું દેશ ફરી દેશાવર ફરી બોત મારું કો સગાર, જેને ભારી મારા નામ નેણ ઠરે એ નામનો પડ્યો નકા. નેણ શું ઠરે? એ ભેગો રહે, બધું બોલે હારું અને પાછો નોખો પડી જાય, એના નામનો દકર જ છે. બીજું હવે વધારે હું કઈ કહીશ નહીં. અને સાહેબ ખૂબ ભાઈ એમની વાણીનો આપણને લાભ આપ્યો અને જૂની યાદો પણ એમની તાજી કરાય કે સમાજની એકતા કેવી બની રખાય. તો હવે આપણે રમેશજી સાહેબને વિનંતી કરીએ કે બે શબ્દ બોલે. બોલો સદારામ બાપુને. આજને રાપુ ગામમાં ઠાકોર સેનાની મિટિંગના ઉપસ્થિત આપણા ગોંજી ડોક્ટર સાહેબ, સમિત તાલુકાના આપણા સેનાના પ્રમુખ ભાથીજી, અમારા સાંતલપુર તાલુકાના પ્રમુખ રાણાજી, અમારા એક પ્રમુખ તો થોડું કામ હતું રાધનપુરથી આવ્યા નથી પણ ડોક્ટર સાહેબ આવ્યા છીએ. આપણે સંકેશ્વરથી રાણાજી, રમેશજી, બાલાજી, સરપંચ સાહેબ, પોપટજી, ઈશ્વરજી, અમારા નવા સરપંચ વાવલથી નરેશજી અને અમારા ઘણા બધા મિત્રો બેઠા છે પણ મંચેશ બધા આગેવાનો. હવે આજે જે મીટિંગ રાખી ઠાકોર સેનાની, એટલે પહેલા પ્રથમ તો અમે તમને જોઈને ઘણો બધો આનંદ થયો કે ભાઈ આવી મીટિંગ અમને બોલાવીને રાખી. પણ હવે તમારા ગામના અંદર ગ્રુપમાં એક ઠાકોર સેનાની, રાપુના અંદર 21 જણની અમારી ઠાકોર સેનાની કમિટી હોય છે. એમાં એક આપણે પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય અને બધા 21 જણની કમિટી બનાવી નાખો. અને ગામમાં દાખલા તરીકે
આપણા ગામમાં નહીં કહેતા કે બધા કુટુંબ વાઇઝ હોય, ગમે કુટુંબના 10 15 માંથી આપણે બબે 5 ઘરના સારો વ્યવસ્થિત છોકરાઓ લેવાના. કહેવાનો મતલબ એવો છે કે હવે આ જે જમાનો છે, આ જમાનામાં એકતા રાખશો તો જ તમારો કોઈ ભાવ પૂછશે. નગર ગામમાં અલગ કરવા વાળા ઘણા બધા હશે, એક હશું તો આપણું બધું થશે. અને રહી વાત બીજી કે અમારું જે ઠાકોર શરણ રાતે સમાજના માણસને તકલીફ હશે, તમે તમારી જોડે ગંભોથી ગંભો મિલન તમારી સાથે ઊભા છીએ, તમારી સાથે છીએ. અને તમે પહેલા તો એક આપણે વ્યસનથી દૂર રહેવાનું, પછી ખોટી ટેવોથી દૂર રહેવાનું, અને આપણે જેમ બને એમ ગામમાં એકતા રાખવાની. તમે એક નહીં હો તો નહીં કહેતા કે ઘર ફૂટે ઘર જાય. એટલે કહેવાનો મતલબ આજે તમે જે એકઠા હશો તો એનું પરિણામ તમને કાંક દેખાતું હશે. જો એક થવાથી આવું પરિણામ સારું મળતું હોય તો હજી આ જે રાફુ ઠાકોર સમાજ યુવા સંગઠન લખ્યું છે, પણ હવે પછીની મિટિંગ હોય તો ગુજરાત સત્ય ઠાકોર સેના હશે તો આપણી આખા ગુજરાતમાં નોંધ લેવાશે. આ આપણે તમને ખબર પડી નથી, પણ આ તમે ઉતવારમાં લખી નાખ્યું છે. એટલે આપણે ઠાકોર સેનાની કમિટી સારી બનાવો. ગમે તેવું ગામમાં કાંઈ કામકાજ હોય તમારા બધા બાલાજીના બધા છે, બાકી અમને કહેશો તો અમે ગામમાં તમારા હળ ગંભેથી ગંભો મિલન તમારા સુખ દુઃખમાં અમે તમારી સાથે જરૂર પડશે તો આપણે અલ્પીજી જોડે જાશું. જે કોઈ બધા કામ હોય આપણે બધા કરાવડાવશું. પણ ઠાકોર સેનાનું સંગઠન જે રૂ એ માત્ર ને માત્ર સમાજને ઉપયોગ થવા માટે જ છે. આ તો અમુક મેસેજો એવા આપે કે સેનાવાળા આગેવાનોનો વિરોધ કરે. કોઈ સેનાવાળા આગેવાનનો વિરોધ કરતા નથી, પણ સેનાવાળાને આપણા સામે સમાજનું અહીં થતું તો સેનાવાળા સહન કરી શકતા નહીં, લાકડા થઈ જાય છે તો કે સેનાવાળા આગેવાન નથી વાપરતા. બાકી આગેવાન અમે બાપ તરીકે માનીએ છીએ. બાકી સમાજના અંદર કોઈ અન્યાય થતો હોય છે સેનાવાળા કૂદી શકશે નહીં. અસ્તુ. જય માતાજી. સરસ. રમેશજી સાહેબે આપણે ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા. ઠાકોર સેના તમારી સાથમાં છે. બોલો સદારામ બાપાની જય. ત્યાર પછી રાણાજી સંકેશ્વરની વિનંતી કે આવો સાહેબ. બોલો સદારામ બાપાની, ઠાકોર સમાજની આજે શરદ પૂર્ણિમા નિમિત્તે અને રાફુ ઠાકોર સેના સંગઠન અને નવી મીટિંગનું આયોજન કરી અને અમને જે બધાને આમંત્રણ આપ્યું છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એ બાને આ બધા 3-4 તાલુકાના મહેમાનોને આગેવાનોને મળવાનું થયું એટલે અતિ આનંદ આવ્યો છે. હવે આ આનંદને આવો નવો જાળવી રાખવા માટે કાયમ જાગતા રહેજો. મારી એક ભલામણ આ રહી છે તમને, ગભાથી ગભો મિલાવી અને જ્યાં જરૂર પડે ત્યાં ઠાકોર સેનાના માધ્યમથી ગમે તે તાલુકામાં ગમે તે જિલ્લામાં ફોન કરશો. ઠાકોર સમાજ તમારી પાછળ છે. એકબીજાનો ગભો મિલાવી અને કાયમ જાગતા રહેજો, ઉભી રહેતા નહીં. ધન્યવાદ. જય માતાજી. હવે સરસ મજાનું રાણાજી આપણને સમજાવ્યા કે ગંભેથી ગંભો મિલાવી અને એકતા. કહેવાનો મતલબ કે એકતા રાખશું તો ગમે એ ક્ષેત્રમાં આપણે પ્રગતિના માર્ગે ચાલશું. ત્યારે હવે આપણે સમે તાલુકા પ્રમુખ ભાતીજીને 2 શબ્દો. આપણે ચેહુજી નવી કુંવર ને ચેહુ કાકા, એટલે ઓલું કહેવાય પણ અમારા તો કાકા જ છે. એવું કઈ ના હોય, આપણો ઘરના કાર્યક્રમમાં ગમે ત્યારે બોલી શકાય. હા, બોલો સદારામ બાપાની, વેલનાથ બાપુની જય, ઠાકોર સેનાની જય. મંચ સ્વાસ્થ્ય ગોવિંદજી, ડોક્ટર સાહેબ,
અને દરેક મંચ ઉપર બેઠેલાને સંગઠનની વાત ખરેખર રામ વખતમાં સેનાની વાનર સેનાની જરૂર પડી હતી અને કૃષ્ણ ભગવાને કીધું કે કલિયુગમાં સંગે શક્તિ કલિયુગે, કલિયુગમાં જેનું સંગઠન હશે એની જીત થશે. એટલે ખરેખર સંગઠન મેં ઘણી વાર કીધું ભાઈ મોટા વડીલોમાં કદાચ મનભેદ હોય પણ આપણે યુવાનોને એક રહી અને કામ કરવું ગમે ત્યારે સમાજની જરૂર પડે તો સમાજ આપણી સાથે છે. અને સેનામાં ખરેખર આવું થાય ને એટલે ઘણી વખત અમે સમિતિઓ બનાવતા હોય એટલે આપણે ધ્યાન નથી આપતા કોઈ. રાફુમાંથી ઠાકોર સેનામાં એક મનુજી અમારે સક્રિય હતા પણ કીએ લાગે આમાં શું લેવાનું, ઘરના ભાડા ભરીને જવાનું, આમાં કંઈ લેવાનું નહીં. ખરેખર કંઈક તકલીફ આવે ને તેથી સેના યાદ આવે છે. એટલે મિત્રો આને આ શબ્દો કદી ના ભૂલીએ. સંગઠન ખરેખર આપણો મેન પાયો છે અને ગ્રામ સમિતિ નવેસરથી બનાવી આપો રાફોમાંથી અને સક્રિય રહેજો. અમદાવાદ કે ગાંધીનગર ના જાવ તો કંઈ નહીં પણ સમી તાલુકા પૂરતી મિટિંગ હોય એમાં હાજરી આપી. બસ આટલું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ સરસ શબ્દોમાં ચેવકાકે પણ સમજાવ્યા કે સંગઠન વિશે ચર્ચા એમની પણ કરી. તો હવે આપણે જેની વાત જોઈ રહ્યા છે તે સાહેબની આપણે બે વાણી સાંભળી. બોલો સદારામ બાપાની. દૂધ પાક ગાધો નથી લાગતો કોઈ હીરાબા, એટલો ગરમ દૂધ પાક ગાધો હોય, રાફુની આટલી એક્ટિવ સેના હોય, ઢીલી જાય થોડી ચાલે. કાધો છે ને દૂધ પાક બધે ખરખડીને બાપાને જય બોલો. બોલો સદારામ બાપાની. ઠાકોર સેનાની, રાફુ ગામ સમિતિની. વાહ, આમ કરંટમાં રહેવું જોઈએ. એટલે આજની આપણી રાફુની નવી ગામ સમિતિની રચનાની તેમજ શરદ પૂનમના શરદોત્સવની આ મીટિંગની અંદર ઉપસ્થિત સ્ટેજ પર બિરાજમાન આપણા વડીલ હીરાબા, શોભાજી સરપંચ, દિનેશજી સરપંચ, અન્ય મંચસ્થ સૌ વડીલો, આગેવાનો, ઠાકોર સેનાના પ્રમુખો, બધા હોદ્દેદારો, આયોજક મિત્રો, રાફુ ગામના આગેવાનો, સામે બેઠેલા સૌ સેનાના કાર્યકર્તાઓને મારા આપ સૌને જાજા પ્રણામ ને રામ રામ. આજે આ સન્માન ચાલતું હતું, આપણે બધા બેઠા હતા, મનમાં વિચારતો હતો કે આપણે બધા એક જેવા ભેગા થયા છે અને વાત સાચી છે, એક જેવા હોવું ખૂબ જરૂરી છે. આમાં કોઈ નેતા નથી, કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. આપણે બધા એક જેવા છીએ. આપણે બધાની એકતા એવી હોવી જોઈએ કે આપણે બધાના લોહી અંદર શરીરમાં જે લોહી ફરે છે ને બધું લોહી એક હોવું જોઈએ અને ઠાકોર સમાજનું લોહી હોવું જોઈએ. આજે હમણાં વાત કરી કે ઠાકોર સેનામાં શું લેવાનું, એમ દોડી જવાનું, ઘરના પૈસે ભાગવાના, આ કરવાનું, તે કરવાનું, આ ઘણી બધી વાતો આપણી આવે. પણ જ્યાં લેવાનું હોય અહીંયા તમે જાઓ, અહીંયા તમારો સ્વાર્થ ઉભો થાય. સેવા એને જ કહેવાય કે જ્યાં કંઈ લેવાનું ના હોય, કંઈ સ્વાર્થ ના હોય, આપણે સામે પકડીને જવાનું કામ કરવાનું હોય, અને સેવા કહેવાય. અને જે નિસ્વાર્થ ભાવે જે સેવા કરે ને એ જ સાચો સેવાર્થી કહેવાય અને ભગવાન બરોબર પૂજાય. અને એનો દાખલો આપણી સમક્ષ છે આપણો સંત સદારામ બાપુ, કે કોઈ પણ જાતની સેવા વગર, સ્વાર્થ વગર પોતાનું આખું જીવન કપાવી દીધું, ત્યારે આજે ઓલિયો ભગવાન તરીકે પૂજાય છે. જ્યારે કોઈ પણ કામમાં સેવા તરીકે બહાર નીકળીએ, કોઈ પણ જાતનો સ્વાર્થ ના રાખીએ. અને એકતા શું છે
આજે તમે સૌએ રાફુ ગામના લોકોએ જાણી લીધું હશે કે ભાઈ એકતાની અંદર કેટલી તાકાત રહેલી છે. એટલે આપ સૌને આજના પ્રસંગે એક અપીલ કરવા આવ્યા છીએ. ઠાકોર સમાજ વતીથી, ઠાકોર સેના વતીથી વિનંતી કરવા આવ્યા છીએ કે ભેગા થઈને રહો, નોખા ના પડશો. એકાબીજાની કોઈ પણ જાતની કાપણી વાતચીત કશું કરવાનું નહીં. પેલો આમ કરતો હતો, પેલો તેમ કરતો હતો, ઓલો તો આ સન્માન લઈ ગયો, ના એમ બોલાય તો ના આવ્યો, બધી વાત સાચી. પણ જ્યારે સમાજનો મેળાવડો હોય ત્યારે બધું એક બાજુ મૂકી અને એક આંગણે આવીને બેસી જવાનું. આમાં કઈ ખોવડ નથી, ખાલી આવીને બેસી જવાનું. આપણે સમાજ માટે થઈને આવવાનું છે, કોઈ વ્યક્તિ માટે થઈને નહીં. એટલે આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે આપણે સૌ બધા ભેગા રહીએ, હળી મળીને રહીએ અને જ્યારે પણ સમાજનું કંઈ પણ નાનું મોટું આપણા ભાઈને તકલીફ આવે તો એના પડખે ઊભા રહીએ. આ જ એક સાચી સેવા છે, સાચી સમાજ પ્રેમ છે, સાચી સમાજ ભાવના છે. ઘણી બધી વાતો આપણે કરી. ડોક્ટર તરીકે આપણા મિત્રોએ કીધું કે હોસ્પિટલની અંદર સેવા આપે છે, સારી સેવા આપે છે. પણ આ બધું આ તમારા બધા લોકોના સાથ સહકારથી છે. મારું કામ ત્યાં બેસી અને એક સારી સેવા કરવાનું છે. ભગવાને ડોક્ટર તરીકે સેવા કરવાનો મને મોકો આપ્યો છે ત્યારે હું મારી જાતને ધન્ય અનુભવું છું અને મારા માતા પિતાનો હું આભાર માનું છું કે આજે વિસ્તારમાં ઠાકોર સમાજ વતીથી આજે રાધનપુરમાં આવીને તમે હોસ્પિટલ જુઓ તો બાપાની દયાથી, આ બધાના આશીર્વાદથી સરસ મજાની હોસ્પિટલ બની છે. ભગવાન માતાજીને બાપાને પ્રાર્થના કરું કે મને હજી પણ વધારે આ વિસ્તારના લોકોની સેવા કરવાનો મોકો આપે. ડોક્ટર તરીકે જ્યારે ખુરશી પર બેઠા હોઈએ ત્યારે એવો ભાવ ના રાખાય કે ભાઈ આ એક મારું દવાખાનું છે, મારો ધંધો છે, ધંધો ખૂબ ફૂલ્યો ફાલો રહે, આવો ભાવ ના રાખાય. હોસ્પિટલમાં જ્યારે ડોક્ટર તરીકે બેઠા હોય, હોસ્પિટલની અંદર બધા જ લોકો પીડાવાળા આવતા હોય છે. રાતના 12 વાગે આવે, દાડાના 2 વાગે આવે. ખિસ્સામાં પૈસા હોય ના હોય, તમારું પોતાનું દવાખાનું સમજીને તમે આજે બધા આવી રહ્યા છો. આવા સંજોગોમાં જ્યારે હું અહીંયા બેઠા બેઠા તમારા બધાને પાસેથી પૈસા પડાવવાનો ભાવ રાખું, હું એવો ભાવ રાખું કે તમે બધા ખૂબ માંદા પડો અને મારા દવાખાને ખૂબ આવો, આવો ભાવ ડોક્ટર તરીકે રાખીએ તો કુદરત રાજી ના રહે. એટલે ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે આપણે કોઈ માંદા ના પડો, તમને બધાને ભગવાન હોવર ના કરે, તંદુરસ્ત કરે. જ્યારે જ્યારે કંઈ પણ નાની મોટી પીડા આવે તો બાપા સદારામનું નામ લઈ અને સદારામ હોસ્પિટલના આંગણે પધારજો. તમારી સેવા કરવામાં કંઈ પાછી પાની નહીં કરો. અને ઘણી બધી સમાજ સેવાની આપણે વાતો કરતા હોઈએ છીએ. આજે દુનિયાના અન્ય સમાજોની સરખામણીમાં જોવા જઈએ તો આપણે હજી પણ તમામ બાબતોની અંદર ઘણા પાછળ છીએ. સંગઠિત થયા છીએ, જાગૃતતા આવી છે. શિક્ષણનો ગ્રાફ પહેલા હતો એના કરતાં પણ વધારે આવ્યો છે. પણ સાથે સાથે હજુ પણ કેટલીક કુટેવો આપણા સમાજની અંદર છે. જેમ કે વ્યસનો પણ હજી આપણા સમાજની અંદર ઘણા બધી જગ્યાએ ઘર કરી ગયેલા છે. શિક્ષણની અંદર જે રીતનો આપણને બદલાવ ને સુધારો આવવો જોઈએ એની પણ અંદર હજુ ખૂબ જાગૃતતા ઓછી છે. બાળકોને ભણાવશો, શિક્ષણ આપશો તો જ એનું ભવિષ્ય સુધરશે અને પોતે પગભર થશે અને કોઈના પર નિર્ભર નહીં રહે. આજે તમે બીજા સમાજોની, બીજા બધા લોકોની સમક્ષ નજર નાખશો, જે લોકો શિક્ષિત થયા, ભણ્યા, એ બધાના ઘરે ખુશી છે, ગાડી લઈને ફરતા હશે, સારું ઘર હશે, સારો વાત વ્યવહાર હશે. આની સરખામણીમાં આપણી બાજુ નજર નાખશું તો આપણે એમાં પણ હજી ખૂબ પાછળ છીએ. કામ ધંધો મજૂરી કરવામાં પણ આપણે હજી ખૂબ બધા પાછળ છીએ. અત્યારે તો હાલ મોબાઈલની અંદર જોવા જઈએ, કામ ધંધો મજૂરી આપણે ઓછું કરીએ છીએ ને ઇન્સ્ટામાં ને રીલ બનાવવામાં આપણે હજી ખૂબ આપણો સમય બગાડી રહ્યા છીએ. હવે ગીતો આપણે સાંભળતા હોઈએ, હીરાબા અમે ક્ષત્રિય ઠાકોર કહેવાના, અને હોસ્પિટલમાં જોવું તો મોટા ભાગના ક્ષત્રિયો દવા પીપીને આવે છે. એટલે આ એક જાગૃતતાનો અભાવ છે. દવા પીપી કરશું, દારૂ પીપી કરશું, બરબાદ થઈ જશું.
સાંજ પડે આપણે 5 પૈસો કમાતા નહીં હોય તો પેટનો ખાડો ક્યાં પૂરીશું? પેટનો ખાડો પૂરવા માટે પણ હાથ પડે 5 પૈસાની જરૂર પડે, અને એ 5 પૈસા પણ આપણે ના કમાતા હોઈએ તો પછી આપણને આગળ જતા તકલીફો જ આવે, કોઈકની સામે હાથ લાંબો કરવાનો જ વારો આવે. એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે આ બધા આપણે એક રહીએ, ભેગા થઈને રહીએ. નાના મોટું કામ ધંધોમાં ના કરતા હોય તો એની અંદર પણ જોડાઈ જઈએ. જે બી આપણને ફાવે એ કામ. આજે 20 થી 40 વર્ષની ઉંમર એવી છે કે તમારે જેટલું દોડવું હશે એટલું તમે દોડી શકશો. 40 વર્ષ જશે એટલે સ્ક્રૂ ઢીલા પડવા પડશે, પછી કામ ધંધો નહીં કરી શકીએ. અને આપણે અત્યારે આ જોવા જઈએ તો આ યુવાનીની અંદર કેટલાય યુવાનો દારૂ પી અને પોતાની જુવાની પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે ને જિંદગી ખતમ કરી રહ્યા છે. કેટલાય લોકો હજી ત્યાં આવે છે તો અમને પણ પીડા આવે છે. સરપંચ ને બધા સાક્ષી જ છે શું પરિસ્થિતિ આપણા લોકોની થતી હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ વ્યસન કરતા હોય તો વ્યસન ના કરજો. વ્યસનો ઘણા બધા તમને બરબાદ કરી નાખશે. એ સારું તમાકુનું વ્યસન હોય, ભૂંગળીનું વ્યસન હોય, બીડીનું વ્યસન હોય કે દારૂનું વ્યસન હોય, આ તમામ પ્રકારના વ્યસનો આપણને બરબાદીના માર્ગે લઈ જાય છે. એટલે આપણે કોઈએ પણ આપણા પરિવાર માટે, બાલ બચ્ચા માટે, માતા પિતા માટે, આપણા પોતાના માટે પણ વ્યસન રૂપી રાક્ષસને દૂર જ રાખવો જોઈએ. આજે વ્યસન કરવાથી આપણે આપણી પોતાની જાતને ખતમ કરી નાખીએ છીએ. તમાકુ ચાવ 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 કરતા હોય, 2-5 વર્ષ તમાકુ ચાવી હોય તો પછી રોટલો ખાવા માટે પણ મોઢું ખુલતું હોતું નથી. આપણે જ આપણા શરીરની હાલત એવી કરી નાખતા હોય છે કે રોટલો ખાય એવા આપણે નથી રહેતા. અને એ તમાકુ ખાવાથી જ્યારે કેન્સરની ચાંદી પડે છે ત્યારે પછી માણસને દવાખાનાના ધક્કા ચાલુ થઈ જાય છે. જે માણસે કામ ધંધો કરવામાં પોતાની શક્તિ વેડફવાની હોય છે, 5 પૈસા કમાવાની અંદર સમય કાઢવાનો હોય છે, અને એ જ માણસ જ્યારે તમાકુ ખાવાથી કેન્સરની ચાંદી પડવાથી એ દવાખાનાના ધંધા ચાલુ થઈ જાય કે ભાઈ આ દવાખાને બતાવ્યું, બાયોપ્સી કરાવી, આ ડોક્ટરને બતાવ્યું, અહીં ગયા. અને ઘરમાં જે કંઈ નાનું મોટું બચત હોય, રહેવા નાની મોટી જગ્યા હોય, ખેતર હોય, આ મોટી બીમારી આવે જે કંઈ હોય બધું વાળી જોડી અને માણસ લઈ જાય. ના પાછળ કંઈ બાળ બચ્ચાને ખાવા રે ના કશું રે, તળિયા ઝાટક પરિસ્થિતિ થઈ જતી હોય છે. એટલે ખૂબ લાંબુ વિચારવાની જરૂર છે. જીવન અમૂલ્ય છે, આની કિંમત આપણે સૌએ સમજવાની જરૂર છે. આપણું શરીર છે તો જ આ બધી દુનિયા છે. જીવન ને મરણ નક્કી કરવા વાળો ભગવાન છે. જ્યારે વચ્ચેનો રસ્તો કઈ રીતે જીવવો એ આપણે નક્કી કરવાનું છે. એટલે કર્મો, નસીબ આપણે બધા જાતે આપણે નસીબ બનાવતા હોઈએ છીએ. ક્યારેય નસીબમાં લખાઈને કશું આવતું નથી હોતું. આપણે દારૂ પીતા હોઈએ, કામ ધંધો ના કરતા હોઈએ, રખડતા હોઈએ, રીલો ઉતારતા હોઈએ તો પછી નસીબની અંદર ભીખ માંગ્યા સિવાય કે આપો લાંબો હાથ કર્યા સિવાય બીજું કઈ હાથમાં ના આવે. એવી જ રીતે શિક્ષણનો માર્ગ અપનાવ્યો હોય, સારું ભણ્યા હોઈએ, સારી નોકરી ધંધા કરતા હોઈએ તો આપણું જીવન એ જ પ્રમાણે ઉજળું થઈ જતું હોય છે. એટલે કેવું જીવવું એ આપણે બધાએ નક્કી કરવાનું હોય છે. સારું જીવવું, ખરાબ રસ્તે જવું, સારા રસ્તે જવું, આપણે બધાએ નક્કી કરવાનું હોય છે. એટલે આજના સમાજના મેળાવડામાં આપ સૌને વિનંતી છે કે આપ સૌ વ્યસનથી દૂર રહો. જેવી એકતા આજે રાફુ ગામના લોકોએ કરી છે, રાફુ ગામના છોકરાઓએ, સેનાના યુવાનોએ કરી છે, આવી એકતા આખા સમી તાલુકામાં રહે, આખા વિસ્તારની અંદર રહે ઠાકોર સમાજની. એવી આપ સૌને સમાજના લોકોની પાસે એક દીકરા તરીકે, એક સમાજના યુવાન તરીકે અમે એક આશા રાખીએ છીએ, આપને અપીલ કરીએ છીએ. એટલે આજના પ્રસંગે આપ સૌની વચ્ચે આવવાનું થયું, ખૂબ મજા આવી. આપણા બધાને જોઈને ખૂબ આનંદ થયો. ઘણા દિવસો પછી આજે આટલા બધા લોકો આપણે ભેગા થયા છીએ. એક સેનાના સંગઠનને અવિરત આગળ વેગવંતું કરવા માટે આપણે ભેગા થયા છીએ. એટલે આજે આ રાફુ ગામની અંદર આપણે સરસ મજાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાફુ ગામ સમિતિની રચના કરી છે. કેટલાય લોકોએ ખેસ પહેરી અને સેનાની અંદર રાફુ ગામ સમિતિમાં જોડાયા છે. સેનાના બંધારણના ભાગરૂપે, એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે પ્રમુખ બનાવતા હોઈએ છીએ, ઉપપ્રમુખ બનાવતા હોઈએ છીએ, મંત્રી, મહામંત્રી, ખજાનચી, ઘણા બધા હોદ્દા હોય છે. આ બધા હોદ્દા મળીને સરસ મજાની 21 લોકોની આપણે રાફુ ગામની અંદર ટીમ બનાવી છે.
અને આ ટીમ આખી સહમત હોય તો આપણી વચ્ચે સરસ મજાના કાર્યકર્તા કામ કરતા આ ભરતજીને પ્રમુખ તરીકે આજે વરણી કરી દઈએ તો આપણા બધાના માટે ખૂબ આનંદની વાત રહેશે. મંજૂર છે ને બધાને ભરતજીને પ્રમુખ બનાવવા દો? ઊંચા હાથ કરો રાફુ વાળા બધા. બોલો સદારામ બાપાની જય. ભરતજીને ફરી ખેસ પહેરાવીને વિધિવત એમને પ્રમુખ તરીકે આપણે હોદ્દો આપ્યો. હા મારો કષ્ટા જ આપણે એ જ રીતે જૂના પ્રમુખ રાફુ તાલુકાના હતા એમને આપણે સમૂહ તાલુકાની કોર કમિટીમાં સમાવેશ કરીએ છીએ. એમને પણ આજના પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. મનુજીને અને ભરતજીને બંનેને આજના પ્રસંગે સમી તાલુકા ઠાકોર સેના વતીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ બંને આપણા મિત્રો રાફુ ગામની સમિતિને એક રાખશે. સમાજની અંદર કંઈ પણ નાનું મોટું કામકાજ હશે તો ખડે પગે ઉભા રહી અને મદદરૂપ થશે. સાથે સાથે એમની સાથે આ સમિતિના બીજા 21 સભ્યો છે એ પણ જ્યારે પણ આ ગામની અંદર ઠાકોર સમાજના યુવાનોને ભાઈઓને નાની મોટી પીડા આવે તો ભેગા રહી સમાજને એક રાખી તારા દરેક ઘરોને એક રાખી અને નાના મોટા કામની અંદર મદદરૂપ થાય એવી સમને પણ એક આશા રાખું છું. સંગઠન સમાજના ઉપયોગી માટે બનાવવામાં આવતું હોય છે. આપણે ઠાકોર સેનાએ ક્યાંય કોઈ જગ્યાએ મારઝૂડ કે ઝઘડા માટે થઈને આપણે ઠાકોર સેનાનું સંગઠન નથી બનાવ્યું હતું. આ સંગઠન થકી સમાજની અંદર કોઈ પણ આપણા ભાઈને પીડા આવે તો એના ઘરે જઈને ખબર અંતર લઈએ. કોઈ છોકરું ભણવા ના જતું હોય તો સંગઠન થકી એને આપણે થોડું વિચારો આપીએ એને તૈયાર કરીને ભણવા મોકલીએ. કોઈ આપણો ભાઈ દારૂ પીતો હોય તો એને સમજાવીને દારૂ છોડાવીએ. આ આપણા સંગઠનની વિચારધારા છે. આ વિચારધારા થકી સમાજને ઘણું બધું મળ્યું છે. આજે તમે વર્ષો પહેલાની આપણા સમાજની પરિસ્થિતિ જુઓ કે ભાઈ આજથી 10 વર્ષ પહેલા આપણા સમાજની અંદર આ બધા બેઠેલા આગેવાનો યુવાનો આપણે એકાબીજાના કોઈના પરિચયમાં બી નતા. મીટિંગો ક્યાં થાય કેવી મીટિંગો થાય કોઈને ખબર બી નથી. કેવા હોદ્દાઓ હોય કોણ તાલુકા પ્રમુખ છે કોણ સરપંચ બને આવી પણ આપણને કોઈને કઈ ખબર નથી. ઇવન હું પોતે પણ આ રાધનપુરની સરકારી હોસ્પિટલની અંદર 2010 થી 2015 સુધી 5 વર્ષ સુધી કામ કર્યું તો પણ તમને કોઈને ખબર નહીં હોય કે ભાઈ ઠાકોર સમાજનો છોકરો ડોક્ટર તરીકે આ દવાખાનામાં છે. પણ આ ઠાકોર સેના થકી જ્યારે આપણે સમાજ સેવામાં આપણે બધા બારે આવ્યા એટલે એકાબીજાની ઓળખાણ થઈ એકાબીજાને મદદરૂપ થતા થયા. એટલે સેનાના સંગઠન થકી આપણે સમાજને એકાબીજાને ખૂબ મદદરૂપ થયા છીએ. એટલે ઠાકોર સેનાનું આપણું સંગઠન આવનારા દિવસોની અંદર વધારેમાં વધારે મજબૂત થાય. સેના થકી સમાજની અંદર જે કંઈ નાના મોટા કામો હોય આપણે બધા હળીમળી ભેગા થઈને કરી શકીએ એવી બાપા સદારામને પ્રાર્થના કરું છું. આજના પ્રસંગે આપ સૌએ સરસ મજાનું જમણવાર આપ્યું. શરદ પૂનમના દિવસે જે જ રીતે આપણે દૂધપાક બનાવીને ખાતા હોઈએ એ જ રીતે સરસ મજાનો દૂધપાક બનાવ્યો અને આપણે સૌને જમવાનું સારું હતું. હીરાબા જમવાનું સારું હતું એટલે જે પણ રસોઈયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. સરસ મજાની બટાકાની સૂકી ભાજી હતી, સરસ મજાનો દૂધપાક હતો એટલે અમને પણ ખાઈને પેટને ઠંડક મળી છે. સાચું કહીએ તો અમે તો ખાધા વગર જ આવ્યા હતા. એટલે અહીંયા જોયું ખબર પડી કે જમણવાર છે એટલે થોડું મનને ઢાઢક થઈ કે મીટિંગને વાર લાગે એમ હતી ટાઈમ લાગે એમ તો મારું બેટું કાઢું પડી જાય. પણ ખબર પડી કે જમણવાર છે એટલે ખૂબ આનંદ થયો. એટલે ખૂબ મજા આવી. આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો અને બે શબ્દ કહેવાનો મને આપ સૌએ મોકો આપ્યો. રાફુ ગામ સમિતિના ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ કરશનભાઈને આપણે નિયુક્ત કરીએ છીએ. એક ખેસ આપો એમને ખેસ આપી અને એમને અભિનંદન આપીએ. હીરાભાઈ કરશનભાઈ ઉપપ્રમુખ રાફુ ગામ સમિતિ.
આપણે જૂના પ્રમુખ ભગવાનજીનું પણ આજના પ્રસંગે એમણે પણ ખૂબ સારી સેવા આપી છે ગામના, એમનું પણ આપણે સન્માન કરીએ ભગાજીનું. હા, મજા આવી ને બધાને? આજે લાગતું નથી. બે હાથ ઊંચા કરો તારે. સરસ. સદારામ બાપાની. તો આવા નવા આપણે સમાજના મેળાવડા કરતા રહીએ, હળી મળીને રહીએ, ભેગા થતા રહીએ અને એકાબીજાને કાંઈ પણ નાની મોટી જરૂરિયાત પડે તો મદદરૂપ થઈએ. એ જ આશા સાથે આજના પ્રસંગે મને બે શબ્દ કહેવાનો મોકો આપ્યો. મારું ખૂબ ઉમળકાભેર સન્માન કર્યું, ખૂબ માન સન્માન આપ્યું. એ જ રીતે આપ સૌનો, રાફુ ગામ સમિતિનો, યુવાનોનો, વડીલોનો, આગેવાનોનો હૃદયના અંતકરણથી આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બોલો સદારામ બાપાની. હાલો માઇકની ચાવી મળી આવે છે. જે પણ કોઈ મિત્રની હોય તો અહીંયા લઈ જવા વિનંતી. હલો, જેના આપણે રાફુ ગામની અંદર જેના નેજા નીચે જેને માણસે આમંત્રણ આપીને સર્વ લોકોને બોલાયા છે તેવા આપણે ભરતભાઈને કહીએ કે બધા લોકોનો, આપણા મહેમાનોનો, ગામ લોકોનો બધા આવ્યા, તેમના બે શબ્દમાં આભાર વિધિ કરે. કોઈ માયક હાથમાં નહીં લીધું, પહેલી વાર છે એટલે કદાચ કોઈ બોલાય તો ખોટું બોલાય તો ક્ષમા કરજો. બોલો સદારામ બાપાની જય. ખૂબ સરસ. આટલા બધા મહેમાનો, સાહેબો, આગેવાનો અને અમારા જેવા, દાખલા તરીકે અમારું જે યુવા સંગઠન દ્વારા આમંત્રિત સૌ તમે આવ્યા છો અને અમારા રાફુ ગામમાં તમે બધા વધાર્યા છે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જીનું કાકા આવી જાય. મને બહુ લાંબુ બોલતા આવડતું નથી અમારે જીનું કાકાને. હવે આપણે બીજી આભાર વિધિ જીલુભાઈને કહીએ કે બધાનો આભાર. બોલો સદારામ બાપાની જય. સૌથી ગોવિંદભાઈ સાહેબને મારી વિનંતી, આજે હું ગરગરો થઈ ગયો હું જે સમાજ માટે જે તમે બે શબ્દો નહીં પણ મને એવું લાગે છે કે તમે જીવન પર્યાત તમે આ સમાજને એક શીખવણ આપી. એના અનુસંધાને હું, મારા ભાઈ હોય, મારા કાકા હોય કે મારો સમાજ હોય, એક તો દારૂનું વ્યસન છોડો તમે. આ તારાનગર ગામ નાનકડું છે, ત્યાં પણ પ્રતિબંધ છે. અનવરપુર એક નાનકડું ગામ છે, ત્યાં પણ દારૂનો પ્રતિબંધ છે. રવિપુર બાજુમાં છે, ત્યાં પણ પ્રતિબંધ છે. અને આપણું રાફુ ગામ એક આપણા 2 મહિના પહેલા, 1.5 મહિના પહેલા મોટો બનાવ બની ગયો. એ સંગઠન સાહેબ ખૂબ નાને જે યુવાનો હતા ને એમનું ખૂબ નાનું સંગઠન અને બહુ સારા વિચારો લઈને આગળ વધી રહ્યા છે. તો બધાએ તમને સપોર્ટ કરે તો આના શિક્ષણમાં થોડુંક ખૂબ ધ્યાન આપજો. હું તો એવી વિનંતી પણ કરું છું. અને આ સર્વ ખર્ચો પણ યુવા સંગઠન તરફથી કરવામાં આવેલો હતો અને યુવા સંગઠને સાહેબો તમને બોલાયેલા હતા એટલે ફરીથી મહેમાનો વતી, મારા વતી અને ગામના વડીલો વતી યુવા સંગઠન રાફુનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર વિનંતી, ખૂબ ખૂબ અભિનંદન. અને આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ.